અમારી સોસાયટી અને તહેવારના દિવસે કંઈ ના થાય એ પોસિબલ જ નથી. તો સવાર તો આજે 12 થઈ હતી, આજે કોલેજ નથી ગઈ. સવારમાં ઉઠી ગઈ અને થોડુંક કામ હતું એટલે પરિમલ ગાર્ડન પહોંચી ગયા હતા હું અને અર્મિતા. એના પછી એ બધું કામ ખતમ કરીને બપોરે 12-1 વાગતા પેલેડિયમ મોલ પહોંચી ગયા હતા. ત્યાં બી થોડુંક કામ હતું. પછી કંઈક અલગ ટ્રાય કરવાની ઈચ્છા હતી અને પહેલેથી મેં અને અર્મિતાએ વિચાર્યું હતું કે આપણે કંઈક અલગ ખાઈશું આ વખતે. તો ચાઇનાના સ્ટોરમાંથી, ચાઇનાનું તો ના કહેવાય, કોરિયાના સ્ટોરમાંથી કંઈક કોરિયન ફૂડ ઓર્ડર કર્યું. કેમ કે મને કોરિયન ફૂડ અને કોરિયન ને બધું વધારે પસંદ છે. અને ખરેખર બહુ જ મસ્ત હતું એ જે મંગાવ્યું હતું, ફૂડ ઓર્ડર કર્યું હતું એ. પછી બપોર પડી ગઈ પછી હું ઘરે નીકળી ગઈ હતી, મેટ્રો સ્ટેશને પહોંચી ગઈ. ઘરે આવી ગઈ અને ઘરે આવીને ખબર પડી કે આજે તો રાંધણછઠ છે એટલે આજે બધું જ બનાવવું પડશે. એક તો થાકી ગઈ હતી પણ મેં કીધું કંઈ નહીં, ચાલો તહેવાર છે તો બનાવવું તો પડશે. પછી પકોડીના બટેકાના ચણા બાફી દીધા, કંકોડાનું શાક બનાવવાનું હતું, ઠેપરા બનાવી દીધા. બધું કામ ખતમ કરીને થોડીક વાતો કરી મારી ફ્રેન્ડ જોડે. અને જ્યારે બી અમે ભેગા થઈએ ત્યારે હસીએ છીએ. હસવાનું અમારું પતતું જ નહીં. અને આની જોડે મસ્તી કરતી હતી ને આ પડી ગયો. પછી મને હેરાન કરતી અને બીવડાવતી તો એ એટલો બધો બી ગયો ને કે રોતો રોતો ઉપર ઘરે જતો રહ્યો. એના પછી મારા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો એટલે મેં ઈશિકા અને જીલને ભણાવ્યા. આજે ધ્યાની આવી નથી. અહીંયા ફોન બાંધતા હતો તો રુદ્ર પપ્પા ફોન જોતા હતા. પછી બધું જમવાનું બમવાનું ખતમ કરીને રાત્રે જ્યારે રાંધણછઠના દિવસે પૂજા કરવાની હોય એટલે મેં પ્લેટફોર્મ મસ્ત ક્લીન સાફ કર્યું કેમ કે પૂજા કરવાની હતી. પેલું કહેવાય છે શીતળામાને ઠાળવાના હોય કે એવું કંઈ, એટલે પછી મેં મસ્ત પૂજા કરી દીધી, સાથિયો કરી દીધો. પછી એમની પૂજા કરી. પછી રાત્રે બધું કામ ખતમ કરીને વોક ઉપર નીકળ્યા હતા. એટલે મેં કીધું એ રીતે જ અમે ભેગા થઈએ એટલે હસવાનું અમારું ખૂટતું જ નહીં. અને અહીંયા કંઈક જન્માષ્ટમીના લીધે નાટક હતું. તો બધા બોયઝે કંઈક નાટક કર્યું હતું તો અમે બેઠા બેઠા જોતા હતા. ત્યાં ડકીએ એક ભાઈને એવું કીધું, પીળું શર્ટ, એટલે અમે વધારે હસ્યા. આજનો વાલો જ મારી કાલે શ્રી કૃષ્ણ.